જમ્મુ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે ત્યારે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સના માલિકો સહિત માર્બલની 100 ખાણો અને ટ્રેડિંગ સેન્ટરોમાં કામ કરતા તમામ મજૂરોને તેમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે બોલાવીને વેરિફિકેશન અને રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી। જોકે પ્રથમ દિવસે પોલીસ સ્ટેશનમાં 700 થી 800 લોકોના વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાકીદની સૂચના પણ આપવામાં આવી હતી। માતાજીનું ધામ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હોટલો આવેલી છે પ્લસ અહીંયા માર્બલના પણ ખૂબ જ ઉદ્યોગ હોય અને ખાણોમાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો પણ બહારથી આવતા હોય છે અને બીજા પણ ખૂબ એકમોમાં બહારથી માણસો અહીંયા કામ ધંધાથી આવતા હોય છે। આ બધાનું રજીસ્ટ્રેશન થવું ખૂબ જ જરૂરી છે કારણ કે કોઈ પણ ગુનાઓ બનતા હોય કે કોઈ પણ બીજો બનાવ બનતો હોય કે જેમાં આ જે વ્યક્તિઓ છે એની ઓળખ કરવી જરૂરી હોય જે તે વખતે પોલીસને એ વ્યક્તિઓની માહિતી સત્વરે મળી રહે એ માટે પોલીસ આ લોકોનું એક રજીસ્ટ્રેશન કરી